अस्सलामुअलैकुम। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ઓનલાઈન લેક્ચર શરૂ થઈ રહ્યા છે। એમાં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। આપણે આ પાઠમાં આજે આગળ અભ્યાસ કરવાના છે। ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। વર્ષો પહેલાં આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો। દેશ પ્રદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા। વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવવા આતુર હતા। કે વર્ષો પહેલાં એટલે કે પ્રાચીન કાળથી જે વિદેશી વેપારીઓ છે એ વિદેશી વેપારીઓ જમીન માર્ગે જે ભારતની વાયવ્ય સરહદેથી ભારત આવતા હતા અને ભારતમાંથી માલ ખરીદીને યુરોપના દેશોમાં વેચતા હતા। કેમ વેચતા હતા? તો કે ભારત દેશમાં છે તો ભારત દેશમાં જે યુરોપિયન પ્રજા છે એ વેપાર કરવા અને ધન કમાવવા માટે આતુર બની હતી। વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારત આવતા હતા, પરંતુ પરિસ્થિતિ બદલાતા જમીન માર્ગ બંધ થયો। આ માર્ગ બંધ થવાનું કારણ કોન્સ્ટેનોપલ તુર્કોએ જીતી લેતા જમીન માર્ગ બંધ કર્યો। તો કે જે વિદેશી વેપારીઓ હતા એ વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારત આવતા હતા। કે આપણે કીધું કે યુરોપ અને એશિયાના દેશોના વેપાર માર્ગનું મુખ્ય મથક ગણાતું હતું કોન્સ્ટેનોપલ શહેર। તો કે કોન્સ્ટેનોપલ શહેર એ તુર્કોએ જીતી લીધું હતું। તો એના કારણે ભારત અને યુરોપ વચ્ચેનો જે વેપારનો માર્ગ હતો એ વેપારનો માર્ગ બંધ થઈ ગયો। વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા નકશો દર્શાવેલો છે। આપણે જોઈ શકીએ છીએ કે કોન્સ્ટેનોપલ તો કે તુર્કસ્તાનના તુર્ક લોકોએ જીતી લીધું હતું। તુર્ક લોકોએ તુર્કસ્તાન જીતી લીધું હતું। તો કે કોન્સ્ટેનોપલ શહેરથી ભારત કેવી રીતે આવે છે, કેવી રીતે જળમાર્ગ દ્વારા એ વેપાર કરવા આવે છે એ આપણને અહીં નકશામાં દર્શાવેલું જોવા મળે છે। યુરોપના દેશોમાં ભારતના રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી। આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશો ભારત પહોંચવાના જળમાર્ગની શોધ કરવા માટે આતુર હતા। તો કે આપણે કીધું કે જે યુરોપના દેશોમાં જે ભારતની જે વસ્તુ હતી કે ભારતની કઈ કઈ વસ્તુઓ, તો કે રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ। તો કે યુરોપના લોકોને ભારતના જે મરી મસાલા હતા, તેજાના વગર ચાલે તેમ ન હતું, તેથી તેમને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી। ભારત સુધી પહોંચવાના જળમાર્ગની શોધ કરવા માટે ઘણા લોકોએ પ્રયત્નો કર્યા, જેમાં ક્રિસ્ટોફર કોલંબસ, બાર્થોલોમ્યુ ડાયસ અને વાસ્કો દ ગામા જેવા સાહસિકોએ આ બીડું ઝડપ્યું હતું। તો કે ભારત સુધી પહોંચવા માટે, ભારતના જળમાર્ગ સુધી પહોંચવા માટે તો કે કેટલાક સાહસિક લોકોએ પ્રયત્નો કર્યો હતો। તો એમાં કયા સાહસિકો હતા? તો કે ક્રિસ્ટોફર કોલંબસ, બાર્થોલોમ્યુ ડાયસ અને વાસ્કો દ ગામા જેવા સાહસિકોએ ભારત તરફ નવો જળમાર્ગ શોધવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલીનો રહેવાસી હતો। તે એવું માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે। તો કે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવામાં જે સાહસિક હતો એ ક્રિસ્ટોફર કોલંબસ। આપણને બાજુમાં ક્રિસ્ટોફર કોલંબસનું ચિત્ર દર્શાવ્યું છે, આપણે જોઈ શકીએ છીએ। તો કે કોલંબસ એ ક્યાંનો રહેવાસી હતો? ઇટાલી। તો કે તે કેવું માનતો હતો કે જો પૂર્વમાં જવા માટે પણ પશ્ચિમથી પણ જઈ શકાય, તે એવું માનતો હતો। 1492માં તે ભારત આવવા નીકળ્યો, પરંતુ આકસ્મિક રીતે તે અમેરિકા
જઈ ચડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. તો કે 1492માં તે ભારત આવવા માટે નીકળે છે અને ભૂલભૂલમાં ક્યાં પહોંચી જાય છે? અમેરિકા પહોંચી જાય છે. અને તે જીવ્યો ત્યાં સુધી તે એવું માનતો હતો કે મેં હિન્દુસ્તાનનો શોધક છું. આજે પણ અમેરિકાના જે મૂળ વતનીઓ છે, રેડ ઇન્ડિયન અને કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. તો કે અમેરિકાના જે મૂળ વતનીઓ છે કયા નામે ઓળખાય છે? રેડ ઇન્ડિયન. અને કિનારાના જે ટાપુઓ છે એ કયા નામે ઓળખાય છે? તો કે વેસ્ટ ઇન્ડિઝના નામે ઓળખવામાં આવે છે. ફરીવાર જોઈએ કે ક્રિસ્ટોફર કોલંબસ. તો ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો રહેવાસી હતો? ઇટાલીનો રહેવાસી હતો. તો કે તે એવું માનતો હતો કે જો હું પૂર્વમાં જઈશ અને પશ્ચિમમાંથી પણ જઈશ તો એક જ જગ્યા ગણાશે. તે એવું માનતો હતો. તે 1492માં તે ભારત આવવા નીકળે છે અને ભૂલભૂલમાં ક્યાં ચડી બેઠે છે? અમેરિકા ચડી બેઠે છે. અને તે જીવ્યો ત્યાં સુધી તે હિન્દુસ્તાનનો એક શોધક માનતો હતો. અને આજે પણ જે અમેરિકાના મૂળ વતનીઓ છે એ રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. એવા જ બીજા એક સાહસિકની ચર્ચા કરીએ કે વાસ્કો દ ગામા. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તો કે વાસ્કો દ ગામા તો કે ભારત આવવાનો જે જળમાર્ગ છે એ શોધવામાં કોને સફળતા મળી હતી? તો કે વાસ્કો દ ગામાને. એ તે ક્યાંનો રહેવાસી હતો? કે પોર્ટુગલ દેશનો રહેવાસી હતો. કે વાસ્કો દ ગામા કયા દેશનો રહેવાસી હતો? તો કે પોર્ટુગલ દેશનો રહેવાસી હતો. તો કે તેનું જહાજ આફ્રિકાથી દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતે ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મિલિંદ પહોંચીને હિંદ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મસ્જિદ નામના હિન્દી ખલાસીની મદદથી હિંદ મહાસાગરમાંથી 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યો હતો. તો કે જે વાસ્કો દ ગામા છે એ વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપની ફરતે ચક્કર લગાવે છે અને આફ્રિકાના જે પૂર્વ કિનારે છે એ મિલિંદ પહોંચીને આગળ હિન્દ મહાસાગરમાં આગળ વધતા એને એક હિન્દી ખલાસી મળે છે. એ હિન્દી ખલાસીનું નામ છે મોહમ્મદ ઇબ્ન મસ્જિદ. તો કે એ હિન્દી ખલાસીની મદદથી તે હિન્દ મહાસાગરમાં આગળ જાય છે અને 22મી મે 1498ના દિવસે તેનું જહાજ ક્યાં આવી પહોંચે છે? તો કે કાલિકટ બંદરે આવી પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા નકશા દ્વારા દર્શાવેલું છે કે જળમાર્ગ દર્શાવેલા છે કે કેપ ઓફ ગુડ હોપ. તો આપણને એરો દ્વારા દર્શાવે છે કે તેનું જે જહાજ છે એ જહાજ ક્યાં આવી પહોંચે છે? કે કાલિકટ બંદરે આવી પહોંચે છે. આપણને જૂનો જળમાર્ગ અને નવા જળમાર્ગની શોધ થતાં આપણને એરો દ્વારા અહીંયા આ નકશામાં દર્શાવેલું જોવા મળે છે. વાસ્કો દ ગામા. તો કે આ સમયે કાલિકટમાં જામોરિન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેણે આ પોર્ટુગલ લોકોને વેપાર કરવાની છૂટ આપી હતી. તો કે કાલિકટમાં કયા નામનો રાજા હતો? તો કે જામોરિન નામનો રાજા હતો. તો કે ત્યાં પોર્ટુગલના લોકોને ત્યાં વેપાર કરવા માટે છૂટ આપી હતી. 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. તેની ફરતે કિલ્લે બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક બનાવ્યો. તો કે પોર્ટુગલ લોકોને વેપાર કરવાની છૂટ તો આપી દીધી, પણ કે 1502માં જે પોર્ટુગીઝો છે એ પોર્ટુગીઝોએ વેપાર કરવાની શરૂઆત કરી અને એ શરૂઆત કરવા માટે તેમણે કાલિકટમાં એક કોઠી સ્થાપે છે અને તેની ફરતે કિલ્લે બાંધી દે છે અને તેનો એક સેનાપતિ બનાવે છે. તો એ સેનાપતિનું નામ શું છે? અલ્બુકર્ક. હવે આપણે એક નવો ટોપિક જોઈએ તો કે પોર્ટુગીઝ સત્તાનો
અંત 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મોગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતા. તો કે પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ તો આપી દીધી, પણ 17મી સદીમાં શરૂઆતમાં જે પોર્ટુગીઝોનો જે વેપાર હતો એ બંગાળ તરફ વધવા લાગ્યો. તે સમયે જે મોગલ બાદશાહ તો કે શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. બંગાળમાં તેના સુબાઓએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે તેને હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી. તો કે બંગાળમાં તેના સુબાઓએ છે પોર્ટુગીઝોના વર્તન સામે કે પોર્ટુગીઝો વેપારમાં કંઈક છૂટછાટ કે એવું કંઈ આપતા હોય એ વર્તન પ્રમાણે શાહજહાંને તેઓ ફરિયાદ કરી. પરિણામે જે હુગલીની કોઠીઓ છે એ હુગલીની કોઠીઓ તોડી પાડવામાં આવી, વહાણો પણ સળગાવી નાખવામાં આવ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી જ અભ્યાસ કરીશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ સો